ચલો મિત્રો, હવે જોઈશું આપણે ગુજરાતનો ઇતિહાસના હડપ્પા સભ્યતાના 101 થી 130 પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતાના કયા સ્થળેથી માટીના બનેલા શીશ્ન અને યોનિના પ્રતીકો મળી આવ્યા છે, જે પ્રજનન શક્તિના પૂજાના સંકેત આપે છે? શું આવશે જવાબ? તો કે બોલો, ચલો વિચાર્યો જવાબ તમે? ઠીક છે, ચલો હું તમને કહી દઉં છું. તમારે બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક્ઝામમાં કદાચ આમાંથી બધું પ્રશ્ન પૂછાઈ શકે તો ઉપરના તમામ સાચા આવે છે, કારણ કે પૂજાપાના જે માટીના બનેલા શીશ્ન યોનિના પ્રતીકો છે એ ધોળાવીરા, લોથલ અને હડપ્પા બધી જગ્યાએથી મળી આવ્યા છે, જે પ્રકૃતિના પૂજાના પુરાવો છે. આગળ જોઈએ. લાખોવાળા જામનગરનું સ્થળ ઉત્ખાદન કયા પુરાતત્વના માર્ગદર્શન હેઠળ થયું હતું? તો કે પીપી પંડ્યા. બરાબર, પીપી પંડ્યાએ સૌરાષ્ટ્રના ઘણા નાના સ્થળો શોધ્યા હતા. આગળ જોઈએ. હવે હડપ્પા સભ્યતામાં ચિરોડીનો મુખ્યત્વે ઉપયોગ શું થતો હતો? તો કે મકાનોમાં સિમેન્ટ મટીરિયલ તરીકે કે જીપ્સમનો ઉપયોગ છે ઈંટોને જોડવા માટે અને પ્લાસ્ટર તરીકે થતો હતો. ગુજરાતના કયા હડપ્પા સ્થળેથી તાંબાની કુહાડી મોટી સંખ્યામાં મળી આવી છે? શું આવશે જવાબ? તો કે સૂરકોટડા હથિયારો વિશ્વ માટે જાણીતું હતું, તો તેનામાંથી મળી આવી છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. હડપ્પા લોકો કયા પાકને સિંદન તરીકે ઓળખતા હતા? શું આવશે જવાબ? તો કે કપાસને, જે યુનાની લોકો હતા ને, કપાસને સિંદન તરીકે કહેતા હતા, કારણ કે તે સિંધુ ખીણમાંથી મળી આવતું હતું. સૂરકોટડાના કિલ્લેબંધી પ્રવેશ માટેનો દરવાજો કઈ દિશામાં આવેલો હતો? શું આવશે જવાબ? તો કે દક્ષિણ દિશામાં. તો એ દક્ષિણ દિશામાં મુખ્ય પ્રવેશદ્વાર એનો દક્ષિણ દિશામાં કરેલો હતો. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈએ. હડપ્પા સભ્યતાનું કોઠ નામનું સ્થળ ગુજરાતના કોટ નામનું સ્થળ છે એ કયા જિલ્લામાં આવેલું છે ગુજરાતના? તો કે કોટ એ ધોળકાના તાલુકાના લોથલ નજીક આવેલું છે, અમદાવાદમાં. બરાબર. ધોળાવીરામાં પાણીના ટાંકાઓ સાફ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થતો હતો? તો કે સેલેટિંગ ટેકનિક, ગાર્ડન પદ્ધતિ. પાણીમાં કચરો નીચે બેસી જાય તેવી ગાર્ડન વ્યવસ્થા એ જમાના પણ હતી. બરાબર. આગળનો પ્રશ્ન હવે જોઈએ આપણે. લોથલમાંથી મળી આવેલ ટેરાકોટાનો ઘોડો કઈ બાબત સાબિત કરે છે? તો કે તે ઘોડાથી પરિચિત હોવાની શક્યતા. જો કે હડપ્પા લોકો ઘોડાનો ઉપયોગ યુદ્ધમાં કરવા જતા નહોતા કરતા, પરંતુ તેથી અજાણ નહોતા. કયા હડપ્પા સ્થળેથી તાળા જેવી પ્રણાલીના પ્રાચીન પુરાવા મળી આવ્યા છે? તો કે લોથલના જે દરવાજા હતા ને એમાં છિદ્રો જોવા મળ્યા છે, જે તાળા હોવાની વ્યવસ્થા જેવું સૂચવે છે. આગળ જોઈએ આપણે પ્રશ્નો. મેઘમ નામનું હડપ્પા સ્થળ કઈ નદીના કિનારે આવેલું છે? તો કે નર્મદા. મેઘમ નર્મદા નદીના મુખ પાસે આવેલું બંદર હતું. હડપ્પા સભ્યતામાં સ્ટીલ ખડીના પથ્થરો કઈથી મંગાવવામાં આવતા હતા? તો કે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાંથી. બરાબર. ચલો આગળ જોઈએ. ગુજરાતમાં મળી આવેલા હડપ્પા વાસણો પર કયો રંગ સૌથી વધુ પ્રચલિત હતો? તો કે રેડ એન્ડ બ્લેક વેર, એટલે હડપ્પા વાસણોની મુખ્ય ઓળખ હતી. કાનમીરમાં એટલે કચ્છમાંથી મળી આવેલ સિલમુદ્રા પર કયા પ્રાણીનું ચિત્ર સૌથી વધુ જોવા મળતું હતું? તો કે એક શીંગી પશુ એટલે યુનિકોર્નનું જોવા મળતું હતું. આગળ જોઈએ. હડપ્પા સભ્યતાનું તરસાંગ નામનું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો કે પંચમહાલમાં આવેલું છે. આ સ્થળ પાષાણ યુગ અને હડપ્પા યુગના સંધિકાળનું છે. લોથલ શબ્દનો અર્થ લાશનો ટુકડો થાય છે, જે કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો કે ગુજરાતી. સિંધીમાં મોહેંજો-દરો અને ગુજરાતીમાં લોથલનો અર્થ સમાન થાય છે. ચલો આગળ જોઈએ. હવે ધોળાવીરામાં રહેઠાણના કેટલાક વિસ્તારોમાં મકાનોની છત બનાવવા માટે શાનો ઉપયોગ થતો હતો? તો કે છત માટે લોકો મોટે ભાગે લાકડું અને ઘાસ વાપરતા હતા અને હલકા પદાર્થોની પણ બનેલી હતી. રંગપુરના લોકો મુખ્યત્વે કયા અનાજનો આહાર તરીકે ઉપયોગ કરતા હતા તેનો પુરાવો મળી આવ્યો છે? તો કે ચોખા અને ડાંગર. રંગપુર અને લોથલ બંને જગ્યાએથી ચોખાના અને ડાંગરના ફોતરા મળી આવ્યા છે. આગળ જોઈએ. સિંધુ સભ્યતાના લોકો કયા પ્રાણીથી બિલકુલ અજાણ હતા, એટલે મુદ્રા ઉપર જોવા મળતું જ નથી? તો કે ગાય અને હાથી બંને. બરાબર. કારણ કે એ વખતે સિંહના મુદ્રાઓ જોવા મળતી હતી, પણ ત્યાં આપણને હાથી અને ગાય જોવા નથી પડતા, પરંતુ બળદ જોવા મળ્યા હતા. આગળ જોઈએ. ભગતરાવ ક્રીમ નદીનું સંશોધન કોણે કર્યું હતું? તો કે એસ.આર. રાવે કર્યું હતું, જે ગુજરાતના સંશોધનનું સ્થળ હતું. આગળ જોઈએ. હડપ્પા સભ્યતાનું કેરોલીના ધોરો નામનું સ્થળ કયા જિલ્લામાં છે?
તો કે તે અમદાવાદ જિલ્લાના ધંધુકા પાસે આવેલું છે. સિંધુ સભ્યતાની મુખ્ય નદીઓ પર કઈ લિપિ જોવા મળે છે જે હજી સુધી ઉકેલાઈ નથી? તો કે ભાવવાચક લિપિ, એટલે કે જે ડાબેથી જમણે અને જમણેથી ડાબે લખાય છે, સાપની ગતિએ લખવામાં આવતી હતી. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ હવે. લોથલમાં વહાણ લાગરવાની માટેની ગોરીની લંબાઈ આશરે કેટલી હતી? તો કે 214 મીટર. કયા હડપ્ય સ્થળે શમશાનનગરની પશ્ચિમ દિશામાં આવેલું જોવા મળે છે? તો કે ઉપરના તમારી લોથલ, હડપ્પા અને મોહેંજો-દડો ત્રણેય. કારણ કે સ્વચ્છતાના કારણે શમશાનનગર દૂર પશ્ચિમ રાખવામાં આવતું હતું. આગળ જોઈએ હવે. ધોળાવીરામાં કુલ કેટલા દરવાજા કિલ્લાબંધીમાં જોવા મળ્યા છે? તો કે 9. ધોળાવીરાના મજબૂત કિલ્લામાં 9 જેટલા પ્રવેશદ્વારો હતા. હડપ્ય સભ્યતામાં તમે લિપસ્ટિક અને કાજલ જેવી સૌંદર્ય પ્રસાધનો ની વસ્તુઓ ક્યાંથી મળી આવી છે? તો કે ચાંદહોળો, જે પાકિસ્તાનનું સૌંદર્ય પ્રસાધનોનું મુખ્ય કેન્દ્ર હતું. બરાબર. આગળ જોઈએ. ગુજરાતનું કયું હડપ્ય સ્થળ ઘેલો નદીના કિનારે આવેલું છે? તો કે વલ્લભીપુર. વલ્લભીપુર પાસે ધેલો નામના નદીના કાંઠે હડપ્ય અવશેષો મળી આવ્યા છે. દેસલપુર પર સ્થળ કઈ નદીના કાંઠે આવેલું છે? તો કે મોરાઈ. કચ્છમાં મોરાઈ નદીના કિનારે દેસલપુર આવેલું છે. સિંધુ ખીણના સભ્યતામાં પવિત્ર પક્ષી તરીકે કોની પૂજા થતી હતી? તો કે કબૂતર અથવા ફાકતા. તેઓ પક્ષીને પવિત્ર માનતા હતા. અંતિમ પ્રશ્ન. હડપ્ય સભ્યતાના કયા સ્થળેથી માટીના સિંહના પૂતળા ગુજરાતમાં મળ્યા નથી અપવાદ રૂપે? જો તમને પ્લીઝ અમારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. હું ડેલી મોડલ પેપર્સ પર અપલોડ કરું છું, તો એની પણ તમને નોટિફિકેશન મળશે. સબસ્ક્રાઈબ કરશો તો ડેલી શોર્ટ્સ, રીલ્સ, નાના વિડીયોઝ પણ અપલોડ થાય છે, તો એની પણ તમને નોટિફિકેશન મળશે. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આનો જવાબ શું આવશે? તો કે આપેલ તમામ. કારણ કે ગુજરાતના સ્થળોથી માતૃદેવોની મૂર્તિઓ નહીં વચે. હડપ્પા અને મોહેંજો-દડોમાં માતૃદેવોની મૂર્તિઓ ઘણી મળી આવી છે, પણ તે ગુજરાતમાં તેનો શું છે? અભાવ છે. બરાબર. તમે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.